ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા કવિ શ્રી બોટાદકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી। કવિ બોટાદકરને સ્વરાંજલિ આપવા ગુજરાતના ખ્યાતનામ ગાયક, કવિ, ગીતકાર એવા અરવિંદ બારોટે પોતાની આગવી છટાથી શ્રોતાઓને રસ્તરબોળ કર્યા હતા। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદના પૂર્વ માધવ સ્વરૂપ સ્વામી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંચાલક પ્રોફેસર વૈશાલીબેન દવેએ બોટાદકરના પ્રદાનને યાદ કરતા માનનીય વક્તવ્ય આપ્યું હતું। સમગ્ર ઉપક્રમનું આયોજન માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સંયોજક ભાવેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું। મારી જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ અનબાના ધોળા ધાવણ કેરી ધારાએ પાનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ મેરીના કંઠેની કરતા હા રગડામાં ભોળો કસુંબીનો અરે મેરીના કંઠેની કરતા લગડામાં ઘોડો કસુંબીનો ઓલા ભીષણ રાત્રિ કેરા પહાડોની ઝાડોએ ચોળો કસુંબીનો રંગ ચાખ્યો કસુંબીનો અને વાલી દિલદારાની પગની મેંદી પરથી ચૂનો કસુંબીનો રંગ લાગ્યો કસુંબીનો મને લાગ્યો કસુંબીનો શહીદોના ધગધગતા નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ અને સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઘોડે પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ ઘોડે પ્યાલા ભર્યા રંગીલા તમે લેજો કસુંબીનો રંગ અને દોરંગા દેખીને દરિયા ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ બોલો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કવિ બોટાદકરની જન્મ જયંતિ ઉજવવા માટે તો આપણા બોટાદના કવિ છે અને બોટાદ એની જન્મભૂમિ છે અને કવિ બોટાદકરે પોતાનું નામ, પોતાની અટક બદલીને બોટાદની જમીન સાથે, બોટાદના પાયા સાથે એને જકડી છે અને એક મીડિયાના માધ્યમથી બધાને એક મારી નમ્ર અપીલ છે કે આજે જે બોટાદકરનું ઘર છે
એ બહુ ભયંકર ખરાબ પરિસ્થિતિની અંદર છે. કદાચ કોઈ બોટાદવાસીઓની, કોઈ સાહિત્ય પ્રેમીની, કોઈ બોટાદ પ્રેમીઓની ઈચ્છા થાય અને એને કાંઈ એવું થાય કે બોટાદકર માટે કશું કરવું છે અને એ ઘરને એક વિદ્યાર્થીઓ માટે, સમાજ માટે, સાહિત્યના વિદ્વાનો માટે ખુલ્લું મૂકવામાં આવે અને જ્યાં કંઈ સમારકામની જરૂર છે એવું થોડું ઘણું બોટાદકર માટે કરવામાં આવે તો એવી આજે હું આ એક સમાજ આગળ અપેક્ષા રાખું છું. પહેલી વાત તો એ કે બોટાદમાં બોટાદકર અને મેઘાણી જેવા સમર્થ સંજોગો થયા છે અને બોટાદ એ વિશે સભાન પણ છે. બોટાદની પ્રજાને ખબર છે કે બોટાદકર કોણ હતા, મેઘાણી કોણ હતા. અને એને કારણે મને બરાબર ખ્યાલ છે. હું તો વર્ષોથી બોટાદમાં આવું છું, એમાં આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. બોટાદકર તો 150 વર્ષ પહેલાં જન્મેલા, 155 વર્ષ પહેલાં. આજે 150 વર્ષ પછી પણ બોટાદમાં એનો કાર્યક્રમ થાય એનો અમને આનંદ હોય જ તે. અને વિશેષ કે બોટાદકર અને મેઘાણીએ જે આપ્યું છે અને આજે બોટાદકરની જયંતિ છે ને એના વિશે વિશેષ વાત કરું તો કુટુંબ ભાવના છે, પરિવારની ભાવના છે, સગપણની જે ભાવના છે, આપણી જે સંસ્થા, સમાજની સંસ્થા છે, લગ્ન સંસ્થા છે, એમાં કુટુંબની જે આખી પરંપરા છે અથવા તો એમ કહેવાય કે કુટુંબ નામે જે એક વ્યવસ્થા છે એને કારણે ભાવનાત્મક જોડાણ છે ને એ આપણી એ કદાચ એમ કહેવાય કે એ આપણા સમાજનો એક કરોડરજ્જુ છે. એ સગપણનો જે ચંદરવો છે એ ચંદરવા નીચે આપણે સલામત છીએ. કારણ કે આપણી પાસે બાપ તો છે પણ કાકાય છે, મામાય છે, આપણી પાસે માસી પણ છે, ફઈ પણ છે. આ બધા સગપણ છે એને રૂડી પહેરે શણગાર્યા હોય તો બોટાદકર. બોટાદના આંગણે સાહિત્ય અકાદમી અને બોટાદકર માતૃભાષા શિક્ષણ કેન્દ્ર અમારું આ બંનેના સંયુક્ત ઉપક્રમે બોટાદકરને જીવંત રાખવાની જે પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિના ભાગરૂપે બારોટ સાહેબનું માનનીય વક્તવ્ય જે ગોઠવવામાં ગુરુકુળ પરિસરમાં આવ્યું છે એ કાર્યક્રમની ભવ્યથી ભવ્ય સફળતાથી અમને આજ અમારું જીવન સાર્થક થયું લાગે છે. સાહિત્યકારના અને ખાસ કરીને બોટાદના આવા માનવંતા કવિને ચરણોમાં એક શબ્દાંજલિ અર્પણ કરવાનું જે સૌભાગ્ય સાંપડ્યું એ બોટાદકરને જીવતા રાખવામાં અમારું યોગદાન આટલું સફળ રહેશે એ ઈશ્વરની કૃપા છે. ને જનતા, સાહિત્યકારો અને વિશાળ ઉપસ્થિતિમાં જે આ કાર્યક્રમ યોજાયો એની ભવ્યથી ભવ્ય સફળતા બદલ આજ હું ખૂબ હર્ષ અનુભવું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. આપણો જે વારસો છે એ ભૂલાઈ જતો હોય છે ત્યારે એને જીવંત રાખવાનું કાર્ય ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદના સહિયારા પ્રયાસથી આજે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે લોકલાડીલા કલાકાર એવા અરવિંદભાઈ બારોટે મન મૂકી કવિ કેવા હોય, એનું જીવન કેવું હતું, એની ઉત્પત્તિ કેવી હતી, હાલરડાને શું કહેવાય એ વિશે આપણને એ 20મી સદીની અંદર લઈ જઈ અને 21મી સદીમાં આપણને પાછા લાવી અને ખરેખર એવું થાય કે માતૃભાષા માટે આપણે કાંઈક કરવું જોઈએ. અને આજે આ કાર્યક્રમની અંદર ભાવેશભાઈ, પંકજભાઈ ભટ્ટ આદિ કેમની ટીમ તેમજ ગુરુકુળના બાળકોએ ખૂબ મહેનત કરી અને કાર્યક્રમને ખૂબ માણ્યો. બસ આપણે આપણા જીવનની અંદર ભાષા માટે કંઈક ને કંઈક સમય કાઢીએ અને આ બોટાદના કવિની વિસ્મૃતિ ક્યારેય ન થાય. આપણા નેત્રપટની અંદર આ બોટાદના કવિઓ કાયમને રહે એવી અભ્યર્થના.